પાપડ તળું છું જો લાસ્ટ ટાઈમ જે બનાવ્યા હતા ને વિડીયોમાં એને આજે ટ્રાય કરું છું કે કેવા બન્યા છે એટલે ટ્રાય કરીને જોઈએ. ફાટી ગયા છે પણ બધા નહોતા ફાટ્યા એમ થોડાક રહી ગયા હતા બાકી કરીએ પછી ઓકે જ છે. પર જે પણ વસ્તુ આપણને લઈને જવાની છે ને બધું અહીંયા રહેશે. જેમ પેલી બોટલ કઈ ગઈ બીજી બેટા બોટલ લઈ આવ. આજ ગરમી છે એટલે પાણી પણ વધારે જોશે બરે. આમાં તો એક પાપડ ભરી દીધા છે આપડા હોમમેડ પાપડ. વાહ. તો પાપડ છે, બિસ્કિટ છે, પાણીની બોટલ છે, બીજું શું લઈ જવાનું છે? બીજું બને છે હવે પર જવાની ખુશીમાં આજે એક નવી વસ્તુ પણ અપેક્ષા બનાવવાની છે. શું છે? વાહ. કટ તો એવી રીતે કરે છે જાણે કેક કટ કરી રહી હોય અપેક્ષા. તેવી રીતે જ કરવું પડે ને. આ શું છે? ખમણ લઈ જવાના છે આપણે? જેઠાલાલ સ્પેશિયલ ખમણ ઢોકળા. ખમણ ઢોકળા લઈ જવાના છે. ઓકે. કેટલા વાગે નીકળવું છે આપણે? બધા રેડી છે. અમુક 10 વાગે ગઈ છે. મને લાગે 10 વાગે તો નહીં જ બધા નીકળે. મને ખબર છે મારા ગ્રુપની. આપણે કેટલા લોકો જવાના છીએ? ઘણા બધા કરીને કાઉન્ટ. અમે લોકો તો છીએ, આપણી સાથે બીજા કેટલા 4 કપલ છે. 4 કપલ છે. દિવાંશી લોકો 7, પછી હિના ને એની કારમાં 7, મોહિની લોકો અને બીરવા. બીનાક્ષી નું હજી ખબર નથી. તો આજે આખું ગ્રુપ અને ધૂમ મચાવશે ને. નિકિતા પણ નથી આવવાની. મેં કરે તો ફોન પણ નથી સેટિંગ થાય. સરસ. કેટલા વખત પછી જઈએ છે આખું ગ્રુપ પરિવાર જોડે. લાસ્ટ યર લોકો ગયા હતા પણ ત્યારે આપણા મમ્મી પપ્પા હતા ને તો નહોતા ગયા આપણે લોકો સાથે પછી. મને કોઈ વિડીયોમાં પૂછ્યું હતું પર કે પાણીપુરીની રેસીપી આપજો એમ. પણ હું તો કુકિંગની ચેનલ તો એટલું બધું કુક તો એવરીડે તો હું નહીં બતાવી શકું આખું બધું. પણ તમારે જો ફૂલ રેસીપી કોઈને જોવી હોય તો કુક વિથ મનીષા પટેલ એ મારા નણંદની ચેનલ છે. એને તમે ફોલો કરજો અને એની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશું તો તમે એને ફોલો કરજો. તમારે કંઈ પણ ફૂડની રેસીપી જોવી હોય તો પ્લીઝ ફોલો હર. એની ચેનલ સારી છે અને એના કુકિંગના વિડિયો સારા હોય છે. વેરી નાઈસ. હા હું એમાંથી જ બનાવ્યા છે ખમણ એમની ચેનલ. હા. નેલ પોલિશ કરી રહી છે અપેક્ષા. હવે એક બાકી રહી ગયું છે ખાલી નેલ પોલિશ કરવાનું એટલે કરી દઉં ને. જો આ બધા લોકો છે ને અમારી સાથે આવવાના છે બીચ ઉપર. ના વિડિયો ઉતારવા અમારી સાથે આવવાના છે. ના છે ને એકચ્યુઅલી મેં મારી ગાડીનું પાર્કિંગ કર્યું હતું. હવે મારે આ ગાડીમાં જવાનું છે એટલે હવે ત્યાં જઈને આપણે ગાડીનો રજિસ્ટ્રેશન નંબર ચેન્જ કરીશું. ચાલો અમારી પાછળ મારી ગાડીનો નંબર આ અમારો રણવીર સિંહ છે. હેલો. તો અમે આજે અંકિતા અને નિલેશની કારમાં જવાના છીએ બીચ ઉપર. એટલે પરેંગને આજે એકદમ આરામ છે અને કાર ચલાવવા નથી કારણ કે એવરી ટાઈમ એવું કહે કે હું તો કાર જ ચલાવું મને કે આજુબાજુનું જોવા જ નથી મળતું એમ. એટલે આજે તમને નિલેશે એ લાભ આપ્યો છે એટલે પૂરું એન્જોય કરી લેજો. બરાબર પરેંગ? થેન્ક યુ નિલેશ. યુ ઓલસો. જો આજે સન્ડે છે ને તો કેટલો ટ્રાફિક છે. જો આ બધા બીચ ઉપર જ જાય છે. બધા એવું લાગે છે. બધા એક જ બીચ ઉપર જવાનું. બધા એક જ બીચ ઉપર જાય છે. કેટલો ટ્રાફિક છે આગળ. ઓ માય ગોડ. સખત ટ્રાફિક છે આગળ. M25 ઉપર દર વખતે ટ્રાફિક હોય જ છે ને. નાઇસ વ્યૂ. તો કેટલો મસ્ત વ્યૂ છે આગળ.
કોણ શીખવાડે છે આવું બધું? એમ સારું આવડે. આ બંને છે ને કૃષ્ણા મંદિરમાં જાય છે એટલે એ લોકોને મોર્નિંગમાં પ્રેયર્સ બધું હોય આપણી પ્રોપર ઇન્ડિયન સ્ટાઇલ એમ. કેટલા માઇલ બાકી રહ્યા હવે આપણે? 26 માઇલ અને ટાઈમ 35 મિનિટ્સ લેફ્ટ. ઓકે. તો અમે અહીંયા પહોંચી ગયા છે બીચ ઉપર. વેધર બહુ જ એટલે બહુ જ વધારે પડતું જ સરસ છે બહુ ફૂલ પાર્કિંગ છે અત્યારે. અને પાર્કિંગ ફૂલ છે અને અત્યારે વાગે છે કેટલા? આપણે કેટલા વાગે પહોંચ્યા બીચ ઉપર? 1:30 થયા છે. ઓ માય ગોડ, 1:30. અને મેઇન વસ્તુ શું છે ખબર? ભૂખ બહુ લાગી. એ તો મને ખબર, પહેલો જ પોઈન્ટ હોય ભૂખનો તો. પેટ પૂજા કરીશું અને પછી એન્જોય કરીશું. અહીંયા જો બધા બાર્બીક્યુ પાર્ટી ને એવું અહીંયા શરૂ કરી દીધું છે બીચ ઉપર, પાર્કિંગ એરિયામાં જ બીજા લોકો ક્યાં ફૂલ પાર્ક. હવે એ લોકોને ફોન કરીએ બધાને મળીએ. વાવ, લાઈફ ગાર્ડ. હરુ, આ તે શું કર્યું? આ તે શું પહેર્યું? મમ્માનું ટી-શર્ટ. કેમ? ઠંડી લાગે છે? બહુ ઠંડી લાગે છે તને? હે, હરલીને તો અહીંયાથી ઠંડી લાગી ગઈ છે. અમે પહોંચ્યા ને એવું જ એને તો મમ્મીનું ટી-શર્ટ પહેરી લીધું છે, કારણ કે એની મમ્મી કશું લઈને જ ન થાય. જેકેટ ને એવું તો ઓબ્વિયસલી ગરમી છે એટલે જેકેટ જોયું. આઈ નો, હા નથી જોયું, પણ આ તાર છોકરીને ટી-શર્ટ જો પહેરાવી પડી ત્યારે. હા, પણ હવે શું કરીએ, બીચ ઉપર જેકેટ હોય જ નહીં તો ક્યાંથી લઈને આવે. હા, એ તો વાત સાચી જ તારી. હવે આ લોકો મળતા નથી, એનું શું કરશું? એનું કઈક વિચાર કરો. નીલેશ કેમ કે આવે છે કે નહીં? બીજું ટેલતા ટેલતા આવે છે શાંતિથી. નીલેશ તે શાંતિથી આવે છે ટેલતા ટેલતા. અમે લોકો છે ને અરાઉન્ડ 24 કે 27 પીપલ સાથે આવ્યા છીએ, એટલે અમે લોકોને શોધવામાં જ હજી તો ટાઈમ નીકાળીએ છીએ. લાઈફ ગાર્ડ એટલે અહીંયા લોકો કંઈ પણ થાય અહીંયા પેલામાં બીચ ઉપર તો એ લોકો હેલ્પ કરે. કોઈ ડૂબી જાય, કોઈને અમારા જેવા તરતા ના આવડતું હોય તો આ લોકો હેલ્પ કરે. આપણે એટલે જ અંદર જવું જ નથી, તરવા છોકરાને મોકલશું ખાલી. जय को उठाया वाव नाइस ये पतंग हमारा है और हम चगा रहे हैं लेकिन चग नहीं रहा है तेरा चग नहीं रहा है नीचे उतर जाता है आगे जाता ही ये हमारा पतंग है वो पागल है कौन पागल है ये पागल है ये पागल है तो परेंग હવે ટ્રાય કરે છે આ તો જો બાકી ડાયનાસોર જેવું આ તો દીપ જમીન પછી જાવ જમીન ના તો હવે અમારા છેલ્લા કાર વાળા મેમ્બર છે બધા ઈ આવે છે હવે और हीना ठाकी गई અહીંયા આજ રોકાવું જ પડશે આપણે કે અહીંયા રોકાવું પડશે 2 વાગે તો આપણે આયા બધા યાર હે મોહી આ અમારી જો હા પ્રોપર આમ જો પ્રોપર બીચ સ્ટાઇલ હો બાકી અમારી ઢાકી દેજો આ દેવાંશીના ભાભી છે બાકી અમે આ બધા અમે સાથે જોબ કરતા હતા ને એ મારું ગ્રુપ છે અંકલ આંટી બીરવાના મમ્મી પપ્પા છે ઇન્ડિયાથી આવ્યા છે લોકો અત્યારે આપો બેટા આ અભિહુને એક આપી દો મમ્મી આ મોઈની એક ઘરે બનાવ્યો શ્રીખંડ અને બીરવા મેં પાપડ ઘરે બનાયા છે એને તો ઘરે પાણી છે સુકી ભાજી ઘરે બનાવી તું બોલ મેં વડાપાઉં ઘરે બનાવ્યા અંકી એને ચોકલેટ રોટલી ઘરે બનાવી છે ઘરે બનાવી ક્યાં હતો એ પાણી ભરવા ગમે ત્યાં જાય છે નંબર યાદ છે પાણી નથી બેટા તો તું કઈ ગયો તો તમે ક્યાં ખોવાઈ ગયો તો નોટ ધેર યુ એક પેલા ખૂણામાં તો આ બાજુ આટલું બધું પાણી છે જાય છે આ બાજુ અહીંયા
સટાકા પડે છે અમે યાર હા સટાકા આલુ છું હમણાં એ ગોટુ માન તું ક્યાં જતો રહ્યો તો એવી રીતે જતો નહીં હો ને જો આ સેન્ડ કેસર આ લોકોએ આખું બનાવ્યું છે ક્યારના મહેનત કરે છે કે અંદર એ લોકોને પાણી લઈને જવું છે એટલે જો વાવ well done good job how long it take to do it Now it's done a little bit here and there. Yeah, good. So fucked a bit. very nice તો આ લોકો જો ત્યાં બધા નાય છે અંદર આ લોકો સ્વિમિંગ ઓછું કરે છે વોક વધારે કરે છે મને એવું લાગે છે જો બધા વોક જ કરે છે જો આ લોકો તો મસ્ત એન્જોય કરે છે અંદર પાણીમાં આ છોકરાઓ માટે જો કેટલું નાઇસ કેસલ બનાવ્યું છે આ લોકો કેટલું સરસ રીતે લોકો પ્લે કરે છે મોહીની હાલત જો ઓ મોહી મને ખબર હતી કે પ્રકાશના હાથમાં તું આવીશ એટલે ગઈ સમજી લેજે કીધું તો તું પ્રકાશ કે છે કે તો બધાનો શિકાર લગાવ્યો કે છે આ લોકો જો ફૂલ એન્જોય કરે છે પાણીમાં અને આ પ્રકાશ ક્યારનો અમને હેરાન કરે છે કે તમે અંદર આવો પાણીમાં પણ અમને ક્યારનો ભગાડે છે મારી તો જો નાયા પછી છે ને હવે અમે લોકો એક સારી જગ્યા શોધીએ છે કે ત્યાં બેસીને શાંતિથી થોડોક નાસ્તો કરીએ ફરીથી કેમ કે બીચ બાજુ હવે એટલી ઠંડી લાગે છે ને ઠરી ઠરીને બરફ થઈ જવાના છીએ પછી જમવા ખાવું છે નાસ્તો કરવો છે એટલે અહીંયા વધારે મજા આવે હા એટલે હવે અહીંયા સારો તડકો છે દેવમ લુક એટ ધ કાર શું કહો છો વડાપાવ ખાવાના છે આપણે વડાપાવની મોજ માણવાની છે એટલે એવું છે આમ સાથે હોસ્પિટલમાં ગયા હતા પણ 12 વાગે દેવમ અને માન જો બધા બંને ત્યાં પ્લે કરે છે જો તો આખો દિવસ આજે અમે બહુ જ ફન કર્યું બહુ જ મજા આવી ને બધાને આપણને જો તો બધાના વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બાય